નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર જામનગરથી, જ્યાં હુસૈન શેખના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। હુસૈન શેખ જે આરોપી છે, ગેંગરેપના આરોપી છે હુસૈન શેખ, તેના પર કાર્યવાહી કરવામાં આવી। મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। આ પહેલા ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું હતું, જે બાદ ફરી એકવાર આરોપીની મિલકત પર કાર્યવાહી। એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો કાફલો આ કાર્યવાહીમાં જોડાયો છે। જામનગરથી આ સમાચાર। હુસૈન શેખ જેના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, તેના મકાનો પર બુલડોઝર ફેરવાયું છે। ગેંગરેપનો આરોપી છે હુસૈન શેખ। મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આ પહેલા આરોપીના ફાર્મ હાઉસ પર કાર્યવાહી કરાઈ હતી, બુલડોઝર ચલાવાયું હતું, જે બાદ ફરી એકવાર તેની મિલકત પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો કાફલો છે તે જોડાયો છે। જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર। તંત્રની કાર્યવાહી। આરોપી હુસૈન શેખ, તેની મિલકત ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે, બુલડોઝર ફેરવાયું છે। ગેંગરેપનો કેસનો આરોપી છે હુસૈન શેખ। મહાનગરપાલિકા દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। આરોપીના પહેલા ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું હતું, જે બાદ હવે આજે ફરીથી કાર્યવાહી હાથ ધરાઈ છે। એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો કાફલો છે તે પણ કાર્યવાહીમાં જોડાયો હતો। ગેરકાયદેસર મકાનો છે તેના પર કાર્યવાહી હાથ ધરાઈ છે, બુલડોઝર ફેરવાયું છે। હુસૈન શેખની મિલકતો પર કાર્યવાહી। ગેરકાયદેસર મિલકતો છે તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પહેલા ફાર્મ હાઉસ ગેરકાયદેસર દબાણ હતું, ત્યાં બુલડોઝર ફરી વળ્યું હતું, જે બાદ આજે ફરીથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો કાફલો છે તે આ કાર્યવાહી દરમિયાન જોડાયો હતો। મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, ફાયર શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત મેળવીને ઘાંચીની ખડકી બાજુમાં 4 મકાનો હતા, જેના 1800 ફૂટની જગ્યામાં બાંધકામ કરવામાં આવેલા હતા, 4 મકાનના, અને એને ઉપર 2400 ફૂટનો બાંધકામ હતો। અને ઘાંચીની ખડકીના અંદાજિત જે ખર્ચ છે એ 55 લાખની આજુબાજુ છે। અને બીજો જે સુભાષ બ્રિજને નીચે બોક્સ ક્રિકેટ ગેરકાયદેસર રીતે બનાવેલો હતો। જામનગરમાં આજ રંગમતી નદીના જે કાંઠો છે આના ઉપર ગેરકાયદેસર રૂપથી જે બાંધકામ કરેલા છે, આની જેએમસી દ્વારા બાંધકામ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે। અને અત્યારે જેની પ્રક્રિયા ચાલુ છે એ હુસૈન વાંગા કરીને વ્યક્તિ છે। આના ઉપર અત્યારે ગેંગ રેપના કેસમાં જેલ में બંધ છે, અને આ ઉપર લગભગ 6 થી 7 ગુના છે, જેમાં આર્મ્સ એક્ટ અને એનડીપીએસ ના ગુના પણ છે આના ઉપર। અને આના આગળ વાત કરીએ, ગુજરાતમાં ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે। ત્યારે આજથી શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે। હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે। આગળ વાત કરીએ, બોટાદમાં ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત જિલ્લા ભાજપના પ્રમુખ માટે પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપ કાર્યાલય ખાતે સવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી। ત્યારે 5 મહિલાઓ સહિત કુલ 38 ભાજપના કાર્યકરોએ પ્રમુખ માટે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે। બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટે પૂર્વ પ્રમુખ, મહામંત્રી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના જિલ્લાના દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી છે। આ સાથે જ તમામ ફોર્મ પ્રદેશોમાં પહોંચાડવામાં આવશે અને આવતા દિવસોમાં નવા પ્રમુખની જાહેરાત થશે, તેમ ભાજપના સંગઠન ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું। સંગઠન પર્વ ભારતીય જનતા પાર્ટીનો ચાલી રહ્યો હોય ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં અને અમારે બોટાદ જિલ્લામાં એટલે જિલ્લા પ્રમુખ તરીકે આજે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે
આજે બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓમાં એક સરસ મજાનો ઉત્સાહનો માહોલ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકરોને ચાન્સ આપે છે. એટલા માટે નાના કાર્યકરથી લઈ અને મોટા કાર્યકર સુધી જ્યારે આજે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે ત્યારે બોટાદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે ખૂબ સારો ઉત્સાહ અને ઉમંગ છે કાર્યકરોમાં. પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે આજની તારીખ નિશ્ચિત થઈ હતી. જિલ્લા પ્રમુખ માટેની નિમણૂકોની કાર્યવાહી માટે સવારે 9:30 થી 12:30. અમુક જિલ્લાઓમાં જિલ્લાએ પોતાની અનુકૂળતાનો સમય રાખ્યો હતો, પણ આપણે બોટાદ જિલ્લામાં સવારે 9:30 થી 12:30 સુધી કાર્યકર્તા જેને પ્રમુખ માટે દાવેદારી કરવી હોય એના પાર્ટીએ નક્કી કરેલા નીતિ નિયમ એની જે કંઈ ગાઈડલાઈન છે એ પ્રમાણે કાર્યકર્તા આવે, ફોર્મ લે અને ફોર્મ ભરીને પોતાનો પ્રમુખ બનવા માટેનો વિચાર વ્યક્ત કરે, દાવો રજૂ કરે. વડોદરા શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે. શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળે છે. વડોદરા શહેર અને જિલ્લામાં પ્રમુખ પદ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે. વડોદરા ભાજપમાં મોટો ડખો સામે આવ્યો છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ સામે આવી. શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઈ હતી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવાની માંગણી કરી છે. ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, પણ કેટલાક લોકો આ સરકારના બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને આવકાર્યો છે. રાજકોટના દાણાપીઠ વિસ્તારની હર્ષ સંઘવીએ મુલાકાત લઈને વેપારી વિરેન્દ્ર કોટેચા પાસેથી વિગતો મેળવી હતી. વિરેન્દ્ર કોટેચા સહિત 3 બળતોની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને દુકાનો ખાલી કરાવવામાં આવી હતી. હિન્દુ વેપારીઓ સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ઉદય કાનગાડે, ડોક્ટર દર્શિતા શાહ સહિતના હાજર રહ્યા હતા. દાણાપીઠ ખાતે વકફ બોર્ડના નામે 3 દુકાન છે તે ખાલી કરવાનો મામલો સામે આવ્યો હતો અને આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે સ્થળ ઉપર આવ્યા હતા અને વેપારીઓ સાથે વાત કરી હતી. આપણી સાથે વેપારી છે, એમની સાથે વાત કરશું. કાકા, શું નામ આપનું? વિરેન્દ્ર કલ્યાણજી કોટેચા. શું કઈ પ્રકારની ઘટના બની હતી અને ગૃહમંત્રી ખુદ અહીંયા આવ્યા હતા? કઈ પ્રકારની ચર્ચા થઈ વેપારીઓ સાથે અને આપની સાથે? મારી સાથે સાહેબે ચર્ચા કરી કે આ બધું કઈ રીતે બન્યું, એટલે આખી વિગત મેં જણાવી કે આ લોકો 4-5 જણા સહિત 25-30 જણનું ટોળું આવેલું, દુકાનનું તાળું કટરથી કાપી માલ સામાન બહાર ફેંકવા માંડ્યા હતા. હું એમની પાસે રૂબરૂ ગયો કે ભાઈ તમે શું કરો છો? ત્યારે એમને જણાવ્યું કે અમારી પાસે વકફ બોર્ડનો ઓર્ડર છે, એ મુજબ અમે કબજો લઈ લઈએ છીએ. મારા પછી બાજુની દુકાનનું તાળું તોડ્યું, એનો માલ પર બહાર ફેંકી દીધો. ત્રીજી દુકાન જે અભિષેકભાઈની છે એમને ફોન કરીને મેં બોલાવ્યા તો એમને ધમકી આપી કે ભાઈ તાળું ખોલી નાખ, નકર અમે તાળું તોડીને માલ ફેંકી દેશું. એટલે એ પોતાની રીતે તાળું ખોલી દીધું ને એ લોકોએ બધા સાથે મળી બાર કાઢી નાખ્યો. ખાસ તો ગૃહ મંત્રાલય તરફથી અને પોલીસ તરફથી કઈ પ્રકારની કામગીરી થઈ અને આપ એ કામગીરીથી સંતોષ છો કે કેમ? પૂરેપૂરો સંતોષ છે. રામભાઈ મોકરિયા, દર્શિતાબેન અને પોલીસ ખાતાએ અમને ઘણો સાથ સહકાર આવ્યો. સાહેબ પણ રૂબરૂ અહીંયા આવ્યા અને વિગત જાણી એથી અમને ઘણો આનંદ થયો. તમારી સાથે લાંબી ચર્ચા થઈ. શું ચર્ચા થઈ? તમને હાથ પકડીને લઈ ગયા દુકાન સુધી, શું ચર્ચા થઈ? મને દુકાન બતાવો એમ કહીને મારી સાથે ત્યાં લઈ ગયા અને મને એમ કીધું કે તમે કંઈ ચિંતા ન કરો, અમે તમારી સાથે જે ભવિષ્યમાં આવું ન બને એના માટે પણ અમે પૂરેપૂરી કોશિશ કરશું. ત્યાં હતા આપણી સાથે વેપારી કે જે પોતે પીડિત વેપારી છે. ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી હર્ષ સંઘવી છે ત્યાં સ્થળની મુલાકાત લીધી હતી અને
ખાસ જો વાત કરીએ તો વેપારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. ભવિષ્યમાં આવા બનાવો ન બને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસને પણ આ પ્રકારની સૂચન છે તે આપી દેવામાં આવ્યું છે. અને કહી શકાય કે વેપારીઓ સાથે પણ આને જ લઈને ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આગળ વાત કરીએ, અમદાવાદમાં પણ નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપી પાસેથી નકલી પોલીસ તેમજ ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળી આવ્યું છે. મણિનગર પોલીસે બાતમીને આધારે આરોપીને ઝડપી લીધો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બનાવટી પોલીસનું આઈ કાર્ડ બતાવીને મણિનગર રેલવે સ્ટેશન પાસે ભવ્ય હોટેલમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખ આપીને સામાન્ય જનતાને હેરાન કરીને પૈસા પડાવતો હતો. ખેડાના કપડવંજમાં દાણા ગામની સરદાર પટેલ વિદ્યાલયમાં આચાર્યએ પત્રકાર પર હુમલો કર્યો હતો. જ્યાં દાણા ગામની હાઈસ્કૂલનો આચાર્ય હરેશ પટેલ ખાનગીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો, જેની પ્રતિક્રિયા માટે પત્રકાર જલ્પેશ પટેલ હાઈસ્કૂલમાં જતા આચાર્યએ હુમલો કરી મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો. આ મામલે કપડવંજ રૂરલ પોલીસે હાલમાં આચાર્ય હરેશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજે પ્રતિક્રિયા લેવા માટે જ્યારે હું દાણા વિદ્યાલય પહોંચ્યો, એટલે કે સરદાર પટેલ વિદ્યાલય, જેના આચાર્ય હરેશ પટેલ જે છે તે પણ જે ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા અને તેમની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે એકદમ જે આચાર્ય છે તે ઉશ્કેરાઈ ગયા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી. સાથે સાથે મારી જોડે લૂંટ કરી. લૂંટ એટલા માટે કે મારો જે ફોન હતો તે ફોન ક્યાંક ને ક્યાંક છીનવ્યો અને ફોન નીચે પટકાઈ દીધો. આગળ વાત કરીએ, જૂનાગઢની માંગરોળ જેલમાં વાયરલ વિડીયોની ઘટનામાં તપાસના ધમધમાટને લઈને કેદીઓમાં ફફડાટ મચ્યો છે. જેલમાં ચેકિંગ દરમિયાન 4 મોબાઈલ મળ્યા છે. બેરેકમાંથી એન્ડ્રોઈડ અને કીપેડ મોબાઈલ મળ્યા. પોલીસ દ્વારા અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેલમાં કેદીઓને જાણે કે લીલા લહેર પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં ક્યાંથી આવી તેવા અનેક સવાલ છે. મહેસાણા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતા અસામીઓ બેફામ બન્યા છે. જ્યારે મહેસાણા ભૂસ્તર તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઊંઝાના મહેસાણા હાઈવે પરના મોટી દાઉ નજીકથી અને જોટાણાના સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રેતી ભરીને જતા 3 ડમ્પર અને ટ્રકને ઝડપી લીધા. ત્યારે તંત્ર દ્વારા વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. મહેસાણા શહેરમાં પ્રદૂષણ, જ્યાં પરા વિસ્તારમાં રહેતા અને દારૂનો વેપાર કરતો બુટલેગર રમેશ માળીના ત્રાસને કારણે પરા વિસ્તારમાં રહેતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશો અને ધારાસભ્ય સાથે મળી જિલ્લા પોલીસ વડાને બુટલેગર સામે પગલાં ભરવા અને ગેરકાયદેસર કામો બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરી હતી. આ આધારે બુટલેગર રમેશ માળીને આજે મહેસાણા મહાનગરપાલિકા કમિશનરે ગેરકાયદેસર કામો બંધ કરવા અને દબાણોની નોટિસ ફટકારી છે. સુરતમાં મહાનગરપાલિકા તંત્રના 2 ચહેરાઓ સામે આવ્યા. સુરતમાં બ્લેકલિસ્ટ કરાયેલ કોન્ટ્રાક્ટરને જ ફરી અગ્રવાલ રેસ્ટોરન્ટને સરથાણા ઝોનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સ્મીમેરમાં બોયઝ ગર્લ્સ હોસ્ટેલની મેસ ભાડેથી ચલાવનારા ઇજારદાર અગ્રવાલ રેસ્ટોરન્ટ કેન્ટીનને આખરે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાએ આ ઇજારદારને સંખ્યાબંધ નોટિસ મોકલી હોવા છતાં સંચાલકે ભાડું, દંડ, વીજ બિલ સહિતની બાકી રકમ જમા કરાવી નથી. રેસ્ટોરન્ટને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનમાંથી જાણ કરવા છતાં પણ તેમણે કોઈપણ પ્રકારના પગલાં ભરેલા નહીં હતા અને એમને 10મા મહિનામાં સ્મીમેર તરફથી ફાઇનલ નોટિસ આપવામાં આવેલી હતી. એ નોટિસને પણ એમને ગણકારેલી નહીં હતી. જે કારણે અગાઉ સ્મીમેરની મેડિકલ કાઉન્સિલમાં એમને અમે બ્લેકલિસ્ટમાં મૂકવા માટેની દરખાસ્ત મંજૂર કરી હતી.
આજે આ દરખાસ્ત અમે મંજૂર કરીએ છીએ અને અગ્રવાલ રેસ્ટોરન્ટ કેન્ટીનને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટની યાદીમાં મૂકીએ છીએ. જે વ્યક્તિ ખોટું કરે છે ને એક જગ્યાએથી કામ લઈ લીધું દેખાડવા માટે અને બીજી જગ્યા પર એમને કામ સોંપી દીધું. જે સ્મીમેર હોસ્પિટલની અંદર એટલે કે સ્મીમેર મેડિકલ કોલેજની અંદર જે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની જે મેસ ભાડેથી જેને ચલાવવા માટે આપેલી હતી કે જે અગ્રવાલ કેન્ટીનને આપેલી હતી, એ જ અગ્રવાલ કેન્ટીનને સરથાણા ઝોનની અંદર જે સરથાણા જે જૂ છે એ જૂની જે કેન્ટીન છે એનું કામ એમને આપવામાં આવેલું છે. રાજકોટમાં તબીબ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. માણાવદરની જલપાદ હુસિયાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. તબીબ યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. આગળ વાત કરીશું સુરતથી. સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતને શરમસાર કરતી ઘટના સામે આવી. ભેસ્તાન વિસ્તારમાં યુવકની વિકૃત હરકત સામે આવી. રમી રહેલી દીકરીઓ સાથે જાહેરમાં શારીરિક છેડતી કરાઈ. 3 થી 4 દીકરી સાથે વિકૃત હરકત કરી. સુરતમાં આ બનાવ બન્યો છે, જે સમગ્ર છેડતીની ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સુરત ફરી એકવાર શરમસાર થયું છે. એ ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારનો આ વિડીયો છે, આ સીસીટીવી છે ભેસ્તાન વિસ્તારમાં, જ્યાં યુવકની વિકૃત કરતૂત જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ. નાની દીકરીઓ જે રમી રહી હતી, જાહેરમાં શારીરિક છેડતી કરી રહ્યો છે યુવક. આગળ વાત કરીશું અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે. એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ થઈ છે. ફરી એકવાર અમદાવાદમાંથી આ નશાનો વેપલો ઝડપી પાડ્યો છે. એમડી ડ્રગ્સ સાથે યુવક જયસનપુર વિસ્તારમાંથી ઝડપાયો છે. ₹83,000ની કિંમતનું 8 ગ્રામ 320 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. મોહમ્મદ હનીફ ઉર્ફે મામુ સૈયદની ધરપકડ કરવામાં આવી છે. 58,000 રોકડ સહિત 1,52,000નો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ઈસનપુર પોલીસે ગુનો નોંધી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. કોની પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો, કોને આપવાનો હતો, તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી આ યુવકને નશીલા સામાન સાથે ઝડપી પાડ્યું છે. 8 ગ્રામ 320 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. ₹83,000ની કિંમતનું આ ડ્રગ્સ જપ્ત કર્યું છે. મોહમ્મદ હનીફ ઉર્ફે મામુ સૈયદની ધરપકડ કરાઈ છે. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરથી આ સમાચાર. દાદાએ ભ્રષ્ટાચારીઓને આપ્યું ગંગાજળ. ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ કર્મચારીઓ થયા ઘર ભેગા. વર્ગ 3ના ક્લાર્ક સહિત 4 અધિકારીઓને ઘર ભેગા કર્યા. રાજ્ય સરકારે 4 અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્ત કર્યા. ફરજ નિરસ્તા ધરાવતા અધિકારી પણ ફરજિયાત નિવૃત્ત. ભ્રષ્ટાચારીઓને ગંગાજળ આપ્યું છે દાદાએ. ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ કર્મચારીઓ ઘર ભેગા થયા છે. કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ છે. વર્ગ 3ના ક્લાર્ક સહિત 4 અધિકારીઓને ઘર ભેગા કર્યા છે. રાજ્ય સરકારે 4 અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્ત કર્યા છે. ફરજ નિરસ્તા દાખવતા અધિકારીને પણ નિવૃત્ત કર્યા છે.
આગળ વાત કરીશું જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીએમજયમાં કૌભાંડની આશંકાનો મામલો સામે આવી રહ્યો છે. ગત તારીખ 5/12/2024 રોજ મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને જૂનાગઢની 8 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી. કેશોદની એક હોસ્પિટલને પીએમજયમાંથી રદ કરવામાં આવી હતી. જોકે કલેક્ટર અનિલ રાણાવાસિયાની કડક કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે. આગળ વાત કરીશું અમરેલીની, જ્યાં લેટરકાંડ મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં લેટરકાંડનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર, મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓની સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે અમરેલી સેશન કોર્ટમાં 3 આરોપીઓના જામીન નામંજૂર થયા છે. આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓની જામીનને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી. આગળ વાત કરીએ છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો. હવે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ સમિતિની રચના કરી છે. જશવંત પરમારનું નિવેદન કે વિભાગે તપાસ સમિતિની ટીમને તપાસ અર્થે મોકલી છે આ મામલે, અને તપાસ પછી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે બોડેલી તાલુકાની ધરગોળ પ્રાથમિક શાળા ખાતે જે મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ પાસે જે પ્રવૃત્તિ કરાવેલ જોવા મળેલ છે તે ખરેખર નિંદનીય છે. આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોડેલી, બીઆરસી કોઓર્ડિનેટર બોડેલી અને બીટ કેવ નિરીક્ષક સંબંધિત બીટના સંયુક્ત ટીમ ત્યાં તપાસ માટે મોકલેલ છે અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ અહેવાલ રજૂ થઈ હતી, તેમની સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળ વાત કરીશું બનાસકાંઠામાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. ચોરીની ઘટના સામે આવી છે. હાઈવે પર જ્યાં ગઠિયો સોનાની ચોરી કરીને ફરાર થયો, એ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જોઈ શકાય છે. પાંથાવાડા પોલીસે સ્થળ ઉપર પહોંચી હતી જે મામલે અને કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે ગઠિયો સોનાની મરકી લઈને ફરાર થઈ ગયો. હિપ્નોટાઇઝ કરી સોનાની મરકી લઈ ફરાર થયો. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે નવી વેબસાઇટ બનાવી છે. ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા માટે નવી વેબસાઇટ શરૂ થઈ છે. આજથી નવી વેબસાઇટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. નવી વેબસાઇટ ઉપરથી તમામ માહિતી છે તે મેળવી શકાશે. ભરતી પ્રક્રિયાને લઈને તમામ જાણકારી છે તે તેના પરથી મેળવી શકાશે. gprb.gujarat.government.in પરથી તમામ જાણકારી મેળવી શકાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે નવી વેબસાઇટ બનાવી છે. ભરતી પ્રક્રિયા માટેની તમામ જાણકારી છે તે આ વેબસાઇટ પરથી મેળવી શકાશે. આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 3 પરીક્ષાઓ છે.
મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2, અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 અને સ્ટેશન ઓફિસર વર્ગ 3, એમ કુલ પહેલાની અંદર 16, બીજાની અંદર 11 અને છેલ્લાની અંદર 7. 15,145 જેટલા ઉમેદવાર છે, 60 જેટલા કેન્દ્રો છે અને આ 3 પરીક્ષાઓ આવતીકાલે લેવાની છે. આપણે જે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા વખતે આપણને એવી માહિતી હતી કે જે HD હાઈ ડેફિનેશન કેમેરા છે એ કેમેરા કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા. કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે. સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4:37 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિલોમીટર નોર્થ વેસ્ટ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે ગઈકાલે પણ 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વર્ષની શરૂઆત સાથે કચ્છમાં 3 ભૂકંપના આંચકા નોંધાયા છે. આગળ વાત કરીશું ખેડાની, જ્યાં ભાજપના પ્રમુખ પદ માટે દાવેદારી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે અને પ્રમુખ પદ માટે દાવેદારી કરવા માટે ભાજપના હોદ્દેદારો ઉમટ્યા. નડિયાદ કમલમ ખાતે દાવેદારીની આ પ્રક્રિયા ચાલી રહી છે અને હોદ્દેદારો આવ્યા હતા. પ્રદેશ કાર્યાલયના અધિકારીઓ ઉમેદવારી ફોર્મ છે તે સ્વીકારી રહ્યા છે. અજયભાઈ, આજે જિલ્લા પ્રમુખની દાવેદારી થઈ રહી છે, બધા ફોર્મ ભરી રહ્યા છે, શું કહેશો? ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બૂથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે. આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી. એનો ઉત્તમ દાખલો અને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ 2024-25માં આપ જોઈ શકો છો. બધા જ મંડળ અધ્યક્ષોનું ચયન 582 જેટલા અને જિલ્લામાં 15 જેટલા મંડળ અધ્યક્ષો એ આ જ પ્રક્રિયાથી પૂર્ણ થયા છે. આજે જિલ્લા અધ્યક્ષ માટેની દાવેદારી કરવાનો સમય છે. ખૂબ જ લોકતાંત્રિક વાતાવરણમાં હું ચાલુ જિલ્લા પ્રમુખ હોવા છતાં મારી ટીમના સભ્યો, મારા મંડળના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.